બાયડ પોલીસ સ્ટેશનની અંદર જુગાર ધારા નીચે એક ગણનાપાત્ર કેસ દાખલ કરવામાં આવેલો છે, જેની અંદર હકીકત એવી છે કે સ્થાનિક પોલીસને એવી બાતમી મળેલી કે દક્ષિણેશ્વર ગામની જે સીમ આવેલી છે તેમાં મનોજભાઈ ઉર્ફે મણિભાઈ દેવાભાઈ રાઠોડનું જે ખેતર આવેલું છે એની ઓરડીની બહાર કેટલાક કિસ્સાઓ ગંજીપાનાથી હાર જીતનો જુગાર રમે છે, જે અનુસંધાને બાતમીવાળી જગ્યાએ જઈ અને સ્થાનિક પોલીસે રેડ કરતા જગ્યા ઉપરથી કુલ 5 ઇસમોને પકડવામાં આવેલા છે, જેમાં એક રમેશભાઈ બાબુભાઈ સલાટ રહે બાયડ, સુરેશભાઈ રમેશભાઈ મકવાણા રહે લાખેરી, વિજયકુમાર મનોજભાઈ રાઠોડ રહે બાયડ, અનિલકુમાર રામનુભાયા અરોરા રહે અયોધ્યાનગર, દિનેશભાઈ મોહનભાઈ મારવાડી સલાટ રહે બાયડ, આ તમામને સ્થળ ઉપરથી અટક કરવામાં આવેલા છે. આરોપીઓ પાસેથી 50,530 રૂપિયા રોકડા, ગંજીપાના નંગ 52, કેટ 10, મોબાઈલ જે છે 4 કબજે કરવામાં આવેલા છે. 2 મોટરસાઇકલ અને 1 ડસ્ટર ગાડી મળી કુલ ₹3,60,530નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને તમામ આરોપીઓની ધરપકડ કરી અને તેમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.